નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરારવાની અધ્યક્ષતામાં એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર એટલે કે ખર્ચ નિરીક્ષકો અને ખર્ચ દેખરેખ નિયંત્રણ સેલના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણી શેડ્યુલ, વિવિધ ટીમો, તાલીમ અને મીટિંગ અંગે પ્રેઝન્ટેશન દ્વારા એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર અને અધિકારીઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા મત વિસ્તાર પૈકી 7 વાવ, 8 થરાદ, 9 ધાનેરા માટે ખર્ચ નિરીક્ષક તરીકે પી વિજય દીપન અને 10 દાંતા, 12 પાલનપુર, 13 ડીસા અને 14 દિયોદર મત વિસ્તાર માટે ખર્ચ નિરીક્ષક તરીકે રમેશકુમાર દ્વિવેદીની નિમણૂક કરાઈ છે. બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બનરવાલે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા બનાસકાંઠા લોકસભા મત વિસ્તારના તમામ વિગતો અને ચૂંટણી ખર્ચને લગતી વિવિધ બાબતો અંગે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરોને અવગત કર્યા હતા. બનાસકાંઠા લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્રો ભરવાના શરૂ થઈ ગયા છે, ત્યારે ચૂંટણી ખર્ચ સાથે જોડાયેલા તમામ અધિકારીઓ આજની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને તેમની કામગીરીની એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરોને જાણકારી આપી હતી. ચૂંટણી દરમિયાન આ નાણાકીય વ્યવહારો પર દેખરેખ રાખવી અને ભારતીય ચૂંટણી પંચના નિયમો મુજબ ખર્ચ નિયંત્રણ બાબતે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં ખર્ચના નોડલ ઓફિસર એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે. ગઢવી, તમામ નોડલ અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ખર્ચ નિરીક્ષકો અને ચૂંટણી ખર્ચ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.